ગુજરાત સરકાર સંચાલિત ફ્રી ટ્રેનિંગ ક્લાસ યુપીએસસી કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી। આ વિડીયોમાં શું જાણવા મળશે તો આમાં સ્પીપા પ્રવેશ પરીક્ષા વિશે મહત્ત્વની જાણકારી, આમાં લાયકાત શું છે, મહત્ત્વની તારીખો કઈ કઈ છે, અરજી ફી શું છે, આમાં વયમર્યાદા શું છે, પરીક્ષા માળખું શું છે, અરજી કઈ રીતે કરવી વગેરે જાણકારી વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ। જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો। આ શેની જાહેરાત છે તો આ ફ્રી ટ્રેનિંગ ક્લાસ માટેની જાહેરાત છે, જેમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન 2024-25નો સમાવેશ થાય છે। આમાં જુદી જુદી કેટેગરી હોય છે, આઈએએસ, આઈપીએસ વગેરે। તેવી જ રીતે ગ્રુપ એ સેન્ટ્રલ સર્વિસીસ એક્ઝામિનેશનનો પણ આમાં સમાવેશ થાય છે। આ ટ્રેનિંગ ક્લાસનું સંચાલન કોણ કરે છે તો આનું સંચાલન ગુજરાત સરકાર સ્પીપા કરે છે। સ્પીપા શું છે? સ્પીપા એ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત તાલીમ સંસ્થા છે। સ્પીપા દ્વારા યુપીએસસી એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે, જેમાં પ્રિલી પરીક્ષા, મેઇન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આની તૈયારી કરાવવામાં આવે છે। આમાં કોણ અરજી કરી શકે છે, લાયકાત શું છે તો આમાં કોઈ પણ સ્નાતક હોય તે અરજી કરી શકે છે। સ્પીપા પ્રવેશ પરીક્ષા મૂળ ગુજરાતના ઉમેદવારો માટે છે, તેના માટેની કેટલીક શરતો અહીં આપેલી છે। સ્નાતક છેલ્લા વર્ષમાં છેલ્લા સેમેસ્ટરમાં હોય તો તેઓ આમાં અરજી કરી શકે કે કેમ તો હા, તેઓ પણ આમાં અરજી કરી શકે છે। સ્નાતક છેલ્લા વર્ષ છેલ્લા સેમેસ્ટરમાં હોય અને પરીક્ષા યોજાયેલ ન હોય, પરિણામ આવેલ ન હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે। સ્નાતક રનિંગ હોય તો તેમના માટે મહત્ત્વની સૂચનાઓ આ પ્રમાણે છે। સ્નાતક રનિંગ હોય તેમણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે। તેવી જ રીતે એક્ઝામ રિઝલ્ટ તેમાં ટકાવારી અથવા ટ્રાય તેમાં 0 લખવાનું રહેશે। તેવી જ રીતે ક્લાસમાં નોટ એપ્લિકેબલ પસંદ કરવાનું રહેશે। આમાં કેટલી જગ્યાઓ છે તો સ્પીપાની જે જાહેરાત છે તેમાં તાલીમાર્થીઓની સંખ્યા તેની વિગતવાર જાહેરાત કરવામાં આવેલી નથી। કેટલી જગ્યાઓ છે તેની વિગત અંતિમ પરિણામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે। આમાં વયમર્યાદા શું છે? સૌપ્રથમ વયમર્યાદા માટે કઈ તારીખ ધ્યાને લેવી તો તારીખ 1/8/2025ના રોજ વયમર્યાદા ધ્યાને લેવાની રહેશે। જુદી જુદી કેટેગરી પ્રમાણે ઉપલી વયમર્યાદા જનરલ ઈડબ્લ્યુએસ 32 વર્ષ, એસીબીસી ઉપલી વયમર્યાદા 35 વર્ષ છે। તેવી જ રીતે એસસી એસટી ઉમેદવાર 37 વર્ષ, એક્સ સર્વિસમેન 37 વર્ષ, દિવ્યાંગ ઉમેદવાર તેમના માટે 42 વર્ષ। આમાં પરીક્ષા માળખું શું છે તો આમાં 2 તબક્કામાં પરીક્ષા યોજાશે। પ્રથમ તબક્કો તેનું માળખું MCQ આ પ્રમાણે છે। 2 પેપર છે, સામાન્ય અભ્યાસ, પેપર 1 100 પ્રશ્નો 200 ગુણ, પેપર 2 50 પ્રશ્નો 100 ગુણ, એ રીતે કુલ 300 માર્ક્સ થશે। પરીક્ષા કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાંથી રહેશે। પરીક્ષા કેન્દ્રની જાણ હોલ ટિકિટમાં કરવામાં આવશે। બંને પેપર MCQ આધારિત રહેશે, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ રહેશે। આમાં 33% નેગેટિવ ગુણ છે ખોટા જવાબ માટે। સંયુક્ત ગુણના આધારે મેરિટ જાહેર કરવામાં આવશે। બીજા તબક્કામાં નિબંધ 100 માર્ક્સ 1.5 કલાકનો સમય રહેશે। પ્રથમ તબક્કાની પરીક્ષા માટે સિલેબસ તો પેપર 1 સામાન્ય અભ્યાસ, તેના માટેનો સિલેબસ, તેના મુખ્ય મુદ્દાઓ અહીં દર્શાવેલા છે। તેવી જ રીતે પેપર નંબર 2 સામાન્ય અભ્યાસ એપ્ટિટ્યૂડ, તેનો સિલેબસ અહીં દર્શાવેલો છે। ફાઇનલ મેરિટ કઈ રીતે બને છે
તો આમાં ફાઇનલ મેરિટ અથવા અંતિમ પરિણામ કુલ 400 ગુણ બંને તબક્કાના ગુણને ધ્યાનમાં લઈને અંતિમ પરિણામ જાહેર કરવામાં આવે છે અને ઓનલાઈન વેબસાઇટ પર મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. હોસ્ટેલ સુવિધા મળે કે કેમ? તો અમદાવાદ અને ગાંધીનગર શહેર સિવાયના ઉમેદવારોને નિયમ અનુસાર આમાં હોસ્ટેલની સુવિધા મળવાપાત્ર છે. રજિસ્ટ્રેશન માટે જરૂરી ફોટો અને સહી, ફોટો જેપીજી ફોર્મેટ, તેવી જ રીતે સહી જેપીજી ફોર્મેટ. અરજી કઈ રીતે કરવી તેના મહત્ત્વના સ્ટેપ સમજીએ. સૌપ્રથમ રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન, તેમાં એપ્લાય મેનુમાં જવાનું છે. આ રીતે પેજ જોવા મળશે. સ્પીપાની જાહેરાત સિલેક્ટ કરવાની છે, એટલે આ રીતે પેજ જોવા મળશે, જેમાં એપ્લાય પર જવું. ત્યારબાદ આ રીતે એપ્લાય નાઉ તેના પર જવાનું છે. અગાઉ પ્રોફાઇલ બનાવેલી હોય ઓજસમાં તો જરૂરી વિગત ભરી અને એપ્લાય વિથ OTR કરવું, નહીતર સ્કીપ કરવું. આ રીતે પેજ જોવા મળશે. સ્પેશિયલ કેરેક્ટર એલાઉ નથી. ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગત ભરવાની છે. સૌપ્રથમ ઉમેદવારની માહિતી, તો તેમાં અટક, નામ, જેન્ડર, કેટેગરી વગેરે જેવી વિગત ભરવાની થશે. ત્યાર પછી ઉમેદવારની માહિતી, તેમાં કોમ્યુનિકેશન ડિટેલ્સ, જેમાં એડ્રેસને લગતી વિગત જોવા મળશે. ત્યાર પછી અન્ય માહિતી, તેમાં ફિઝિકલ ચેલેન્જ, કોમ્પ્યુટરની જાણકારી વગેરે જેવી વિગત હશે. ભાષાની માહિતી, ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વિગત. અહીં ખાસ 2 નોંધ આપેલી છે. નોંધ 1, ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય તો ઇક્વિવેલન્ટ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના રહેશે. જેઓને સ્નાતક રનિંગ છે તો તેમણે ક્લાસમાં નોટ એપ્લિકેબલ અને પર્સન્ટેજમાં 0 પસંદ કરવું. અહીં દર્શાવ્યા પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને બાકીની જરૂરી વિગત ભરવાની રહેશે. ત્યાર પછી પરીક્ષા સ્થળની વિગત આવશે. 3 પસંદગીઓ દર્શાવવાની છે. જુદા જુદા પરીક્ષા સ્થળ સિલેક્ટ કરવાના છે. યસ કરવું અને સેવ કરવું. અરજી નંબર જનરેટ થશે, તે નોંધી લેવો. ત્યાર પછી એડિટ, અરજીમાં કોઈ સુધારા વધારા હોય તો એડિટ કરી લેવું. બીજા સ્ટેપમાં સહી અને ફોટો અપલોડ. તો આ રીતે મેનુ જોવા મળશે. અપલોડ ફોટો અને સિગ્નેચર. ત્યાંથી ફોટો અને સહી અપલોડ કરવાના છે. એપ્લિકેશન નંબર, જન્મ તારીખ એન્ટર કરવા. અહીં દર્શાવ્યા પ્રમાણે ફોટો અને સહી અપલોડ કરવાના છે. ત્યાર પછી મહત્ત્વનું સ્ટેપ, અરજી કન્ફર્મ કરવાની છે. તો આ રીતે મેનુ જોવા મળશે. કન્ફર્મ, એપ્લિકેશન નંબર એન્ટર કરવા, જન્મ તારીખ લખવી, ઓકે કરવું અને અરજી કન્ફર્મ કરવી. ત્યાર પછી ફી અને પ્રિન્ટ એપ્લિકેશન. તો આ રીતે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, પે ફીસનું મેનુ જોવા મળશે. જરૂરી વિગત ભરીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને ફીનું સ્ટેપ કરી શકાય છે. આમાં રજિસ્ટ્રેશન ફી કેટલી છે તેના વિશે જોઈએ. જનરલ ઉમેદવાર ₹300, EWS ₹100, SC/ST ₹100, ACBC ₹100, માજી સૈનિક અને દિવ્યાંગ તેમના માટે ₹100. ફી છે તે ઓનલાઈન મોડમાં ભરવાની છે. મહત્ત્વની તારીખો કઈ છે? અરજી કરવાની છેલ્લી તારીખ 31/5/2024 છે. એન્ટ્રન્સ એક્ઝામ પ્રથમ તબક્કો MCQ 23/6/24, બીજો તબક્કો જુલાઈ-ઓગસ્ટ 2024. હોલ ટિકિટ 12/6 થી 23/6/24 દરમિયાન મળશે. સ્પીપા કોન્ટેક્ટ અથવા હેલ્પ ડેસ્ક નંબર